આ મહિલાએ પોતાના પતિને મારી નાખ્યા ભારતને આઝાદ કરવા માટે, પરંતુ આજે પણ બહુ બધા લોકો આ ફ્રીડમ ફાઇટરને ઓળખતા પણ નથી. નાની ઉંમરમાં એ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજની ઝાંસી રેજિમેન્ટમાં એક સિપાહી અને જાસૂસ બનીને સામેલ થયા. પછી એમના મેરેજ થયા એક બ્રિટિશ સેનાના અધિકારી અને CID ઓફિસર શ્રીકાંત જયરંજન દાસ સાથે, જે નેતાજીને પકડવાની ફિરાકમાં હતો. અને એક દિવસ જ્યારે આ મહિલા નેતાજીને કંઈક ઇન્ફોર્મેશન દેવા માટે ગઈ તો શ્રીકાંતે આમને ફોલો કર્યા, ડ્રાઈવર પર ગોળી ચલાવી અને જેવો નેતાજીને મારવા ગયો કે તરત જ આ મહિલાએ એમના પતિને ત્યાં જ મારી નાખ્યા, જેના લીધે એમને પકડીને અંદમાન નિકોબારની ઠંડી જેલમાં કેદ કરવામાં આવ્યા. દરરોજ એમની સાથે પૂછતાછ થતી અને ક્રૂરતા તો એટલી બધી હતી કે ઓઢવા માટે કંઈ આપ્યું નહોતું, કપડાં ફાડી નાખ્યા અને બધી હદો પાર કરતા છેલ્લે એમના પણ કાપી નાખ્યા. પરંતુ તેમ છતાં આ મહિલાએ નેતાજીની એક પણ વાત અંગ્રેજોને ન કીધી અને દેશ માટે આટલું સમર્પણ, અને ભારતની પહેલી મહિલા જાસૂસ કહેવાવા વાળી આ ક્રાંતિકારીનું નામ હતું નીરા આર્યા.